તાપી જિલ્લા સોનગઢ તાલુકા વકીલ મંડળમાં ચૂંટણીલક્ષી એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. મળી સભાની શરૂઆત કરવામાં આવી અને બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના સૂચના અને માર્ગદર્શન મુજબ થયેલ ચૂંટણીલક્ષી કામગીરીની માહિતી પૂરી પાડી બાદ વકીલ મંડળ સોનગઢના તમામ સિનિયર અને જુનિયર વકીલ મિત્રોએ સમરસતાથી હોદ્દેદારોની નિમણૂક કરવા સૂચના કરતા જે તે હોદ્દા માટે આમંત્રણ આપતા અને વિસ્તૃત ચર્ચા બાદ બારના તમામ વકીલ મિત્રોએ સર્વાનુમતે વકીલ મંડળ સોનગઢના વિવિધ હોદ્દાઓ પર નિમણૂક થઈ, જેમાં પ્રમુખ અજયભાઈ એસ ગામિત, ઉપપ્રમુખ મનાલીબેન એન દોડિયા, મંત્રી દિલીપભાઈ એસ ગામિત, સહમંત્રી ગીતાબેનજી વસાવા, લાઇબ્રેરી અને ખજાનચી મહેશ્વરીબેન ટી ગામિત, શિસ્ત સમિતિના અધ્યક્ષ ચેતનાબેન એમ ગામિત, સોનગઢ વકીલ મંડળના સિનિયર એડવોકેટ રાકેશભાઈ બધેકાર તથા ઈશ્વરભાઈ ગામનાઓએ ચૂંટણી પ્રક્રિયાની જવાબદારી સ્વીકારી સફળતાપૂર્વક પૂર્ણ કરેલ. અંતે વકીલ મંડળ તમામ હોદ્દેદારોને અને સભ્યોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો. પરિચય. મારું નામ રાકેશભાઈ બધેકા, એડવોકેટ નોટરી, સોનગઢ. સાથે સોનગઢ તાલુકા વકીલ મંડળ આસિસ્ટન્ટ ચૂંટણી કમિશનરની જવાબદારી અને સાથે ડિસિપ્લિનરી કમિટીમાં સેવા આપું છું. વકીલ મંડળ સોનગઢની આજની ચૂંટણી પ્રક્રિયા કઈ રીતે થઈ? સોનગઢ તાલુકા વકીલ મંડળ સમરસતા માટે આગ્રહ રાખતા હોય છે. આખા ગુજરાતમાં જ્યારે આજે ચૂંટણી પ્રક્રિયા થઈ છે એ સમયે સોનગઢ તાલુકા વકીલ મંડળ 2026ના સાલ માટે હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવે છે. સોનગઢ તાલુકા વકીલ મંડળ માટે ગૌરવની વાત છે કે ક્યારે આપણે ચૂંટણી પ્રક્રિયામાંથી પસાર થવાનો વારો નથી આવ્યો. સમરસતાથી અને બધાના અભિપ્રાયથી, બધાની સંમતિથી અમે હોદ્દેદારોની નિમણૂક કરતા હોઈએ છીએ. એ રીતે આ વર્ષે પણ સર્વાનુમતે ઠરાવ પ્રક્રિયાથી, સિલેક્શન પદ્ધતિથી હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી છે. પરિચય. એડવોકેટ ઈશ્વરભાઈ ગામિત, સોનગઢ બારના ચૂંટણી કમિશનર. અને ચૂંટણી કમિશનરને કાર્યક્રમ દરમિયાન બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના માર્ગદર્શન હેઠળ જે કાર્ય કરી તેમાં પ્રમુખ તરીકે અજયભાઈ એસ ગામિત અને ઉપપ્રમુખ તરીકે મનાલી એસ દોડિયા, મંત્રી તરીકે દિલીપ એસ ગામિત, સહમંત્રી તરીકે ગીતાબેનજી વસાવા, લાઇબ્રેરિયન અને ખજાનચી તરીકે મહેશ્વરીબેન ટી ગામિત અને શિસ્ત સમિતિના અધ્યક્ષતા ચેતનાબેન એમ ગામિતનો નિર્માણ કરવામાં આવેલ છે. મારી સોનગઢ તાલુકા વકીલ મંડળમાં પ્રમુખ તરીકે વણી થયેલી છે. માટે પ્રથમ તો હું સૌપ્રથમ જે સોનગઢ વકીલ મંડળના સભ્યો છે દરેકનો હૃદયથી આભાર માનું છું. સિનિયર એડવોકેટ શ્રીઓ હોય, જુનિયર એડવોકેટ શ્રીઓ હોય, તમામે મને સાથ સહકાર આપ્યો છે અને પ્રમુખ તરીકે મારી નિમણૂક કરી છે. માટે હું એમનો હૃદયથી આભાર માનું છું. તેમજ આવનારા દિવસોમાં હું પ્રમુખ તરીકેની બચાવની એકદમ નિષ્ઠાપૂર્વક કરીશ અને જે કંઈ વકીલોના પ્રશ્ન હશે તે તમામનું નિરાકરણ લાવીશું અને તેમજ આવનારા દિવસોમાં લોક અદાલતનું પણ આયોજન થશે. તેમાં પણ સફળતાપૂર્વક આયોજન થાય, વધુમાં વધુ કેસનો નિકાલ થાય એના વિશે વિશેષ પ્રયત્નશીલ રહીશું. તેમજ જે કંઈ વકીલો છે, અશીલો છે એમનો પણ સારી સમન્વય જળવાય, સારી રીતે બહારની કામગીરી ચાલે, કોર્ટની કામગીરી ચાલે, એના માટે અમે સતત પ્રયત્નશીલ રહીશું. થેન્ક યુ.